મિત્ર, કેમ છો? આશા કરું છું કે તમે મજામાં જ હશો. ફરી એકવાર તમારું સ્વાગત છે મોડર્ન સર્વિસ ચેનલના નવા વિડીયોમાં, નવા ટોપિકની સાથે. આજે આપણે વાત કરીશું નવા મંત્રા L1 ડિવાઇસના ડ્રાઈવર ક્યાંથી ડાઉનલોડ કરવા અને એને કોમ્પ્યુટર કે લેપટોપમાં ઇન્સ્ટોલ કઈ રીતે કરવા એના વિશે. તો વિડીયો પૂરો જુઓ જેથી તમે પૂરી પ્રોસેસ સમજી શકો. હું છું અશોક અને આપણી મોડર્ન સર્વિસ ગુજરાતી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં તો આપણે મંત્રા L1 ડિવાઇસના ડ્રાઈવર ડાઉનલોડ કરી લઈશું. સૌ પ્રથમ તો આપણે મોબાઈલ કે લેપટોપમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લઈશું અને એમાં સર્ચ કરીશું મંત્રા L1 ડિવાઇસ ડ્રાઈવર. સર્ચ કર્યા પછી મંત્રાની ઓફિશિયલ સાઇટ આવી ગઈ છે, mantrateach.com. એના પર ક્લિક કરીશું. અહીં મંત્રાની ઓફિશિયલ સાઇટ ઓપન થઈ ગઈ છે. ત્યારબાદ સ્ક્રોલ ડાઉન કરીશું અને પ્રોડક્ટમાં 3 પ્રોડક્ટ છે, એમાં MFS 110 L1 પર ક્લિક કરીશું. ત્યારબાદ સ્ક્રોલ ડાઉન કરી ડ્રાઈવર પર ક્લિક કરીશું. અહીં MFS 110 ડ્રાઈવર આવી ગયા છે. નીચે ડાઉનલોડ પર ક્લિક કરીશું. અહીં જે કેપ્ચા આપેલ છે એમાં I am not a robot પર ક્લિક કરી અને સબમિટ પર ક્લિક કરીશું. જો ડ્રાઈવર ડાઉનલોડ ના થાય તો અહીં ક્લિક કરી અને અલવાઇઝ એલો પર ક્લિક કરી અને ડન કરી લેવું. ત્યારબાદ ફરી ડાઉનલોડ પર ક્લિક કરીશ, સબમિટ પર ક્લિક કરીશ. અહીં ડ્રાઈવર ડાઉનલોડ થઈ ગયા છે. MFS 110 ડ્રાઈવર ડાઉનલોડ થઈ ગયા પછી RD સર્વિસ પર ક્લિક કરવું. અહીં વિન્ડોની RD છે એ તમારે ડાઉનલોડ કરવાની છે. તો અહીં MFS 110 વિન્ડો RD સર્વિસ છે, જ્યાં નીચે ડાઉનલોડ આપેલ છે ત્યાં ક્લિક કરીશું. ફરી અહીં કેપ્ચા પર I am not a robot પર ક્લિક કરી સબમિટ પર ક્લિક કરીશું. મંત્રા L1 ડિવાઇસના ડ્રાઈવર અને RD સર્વિસ ડાઉનલોડ થઈ ગયા બાદ ડાઉનલોડના આઇકન પર ક્લિક કરીશું. શો ઇન ફોલ્ડર પર ક્લિક કરીશું, જેથી આપણા ડ્રાઈવર અને RD સર્વિસ જ્યાં ડાઉનલોડ થયું છે એ ફોલ્ડર ઓપન થઈ જશે. અહીંયા ડ્રાઈવર અને RD સર્વિસ ડાઉનલોડ થઈ ગયા છે. તો પહેલાં તો આપણે ડ્રાઈવર ઉપર ક્લિક કરી ઓપ્શનમાં જઈ અને રન ઇચ એડમિનિસ્ટર ઉપર ક્લિક કરીશું. ઇન્સ્ટોલ માટે પરમિશન માગે એના પર યસ કરીશું. અહીં ઇન્સ્ટોલ પર ક્લિક કરીશું. ત્યારબાદ ફિનિશ પર ક્લિક કરીશું. ડ્રાઈવર ઇન્સ્ટોલ થઈ ગયા પછી RD સર્વિસ પર ક્લિક કરીશું અને રન ઇચ એડમિનિસ્ટર ઉપર ક્લિક કરીશું. ઇન્સ્ટોલ માટે પરમિશન માગે છે, તેમાં યસ કરીશું. નેક્સ્ટ પર ક્લિક કરીશું. ઇન્સ્ટોલ પર ક્લિક કરીશું. ત્યારબાદ ફિનિશ પર ક્લિક કરીશું. અહીં આપણા ડ્રાઈવર અને RD સર્વિસ બંને ઇન્સ્ટોલ થઈ ગયા છે. હવે આપણે લેપટોપ કે પીસીની અંદર મંત્રા ડિવાઇસ કનેક્ટ કરીશું. ડિવાઇસ સક્સેસફુલ કનેક્ટ થઈ ગયું છે અને રેડી ટુ યુઝ લખેલું આવી ગયું છે. તો હવે તમે આ ડિવાઇસ યુઝ કરી શકો છો. મંત્રા L1 ડિવાઇસ વિન્ડો 10 અને વિન્ડો 11માં કામ કરી રહી છે. જો તમારા પીસી કે લેપટોપમાં એનાથી નીચેની કોઈ વિન્ડો હોય તો વિન્ડો અપડેટ કરાવી વિન્ડો 10 કે 11 કરાવી દેવી. આ વિડીયોમાં બસ આટલું જ.
જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને વિડીયો વિશે કોમેન્ટ કરો. અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અમે ઓનલાઈનને લગતા વિવિધ અપડેટ અને માહિતીસભર વિડીયો તમારા માટે લાવતા રહીશું. ફરી મળીશું આવતા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ.